એવું જેને ખ્યાલમાં મહિમા અને જેની આશ્ચર્યકારી સ્થિતિ ખ્યાલમાં ન આવે ત્યાં સુધી એને પર્યાય બુદ્ધિ છૂટે નહીં, પર્યાય પ્રત્યેની મહિમા છૂટે નહીં. એક સમયની પર્યાયની પાસે અખંડ તત્વ પડ્યું છે. એક સમયની પર્યાયની પાસે એ જ ક્ષેત્રે એ ક્ષેત્રનો અંશ ભલે વિકારનો કે પર્યાયનો ભિન્ન પણ એ અંશનો આ બીજો ક્ષેત્ર ત્યાં છે, એમાં એનો અંશનું ક્ષેત્ર ક્યાં ત્યાં છે. એમાં જે બિરાજમાન છે, એમાં જે ઠરે છે એને બહાર આવું ગોઠવું નથી.